આ લગ્નને અઠવાડિયું થઈ ગયું છે, હવે તું તારી વહુને બધા કામ શીખવાડી દે, કેમ કે કાલથી કામવાળીને ના પાડી દેવાની છે. હા મમ્મી, સમજાવી દઉં. મનીષા, મમ્મીએ એમ કીધું છે કે કાલથી કામવાળા બેનને ના પાડી દેવાની છે, એટલે હું તને બધા કામ સમજાવી દઉં. સૌથી પહેલા સવારે 5 વાગે મમ્મી જાગી જાય, એટલે 5:30 સુધીમાં એ તૈયાર થાય ને ત્યાં સુધીમાં તારે તે એની સાથે જાગી અને ચા નાસ્તો તૈયાર રાખવાનો 5:30, અને પછી 7 વાગે હું જાગું એટલે મારી માટે ચા નાસ્તો તૈયાર રાખવાનો. ચા નાસ્તો થઈ જાય ને પછી સૌથી પહેલા તો ઘરની સાફ સફાઈ કરી લેવાની, બધા ટોયલેટ બાથરૂમ સાફ કરી લેવાના, કચરા પોતા કરી લેવાના, બહારનું ફળિયું વાળી લેવાનું, અહીંયા પાછળ ચોકડીમાં જેટલા પણ વાસણ પડ્યા હોય આગલી રાતના એ બધા સાફ કરી લેવાના. અને બપોરની રસોઈમાં શું બનાવવાનું છે ને તારે મમ્મીને પૂછી લેવાનું, એટલે મમ્મી તને જે કાંઈ બનાવવાનું છે એ કહી દે હે, એ બનાવી લેવાનું, જમી લેવાનું, અને પછી જમીને તરત જ વાસણ સાફ કરી લેવાના, અને પછી તને 1 કલાકનો આરામ મળી જશે. અને તારો આરામ પતી જાય એટલે 3 વાગે ઉઠીને સૌથી પહેલા તો મમ્મી માટે ચા નાસ્તો કરી લેવાનો, એટલે સાંજનો ચા નાસ્તો થઈ જાય, અને પછી તરત જ પાછું સાંજનું જમવાનું એને પૂછી લેવાનું કે શું બનાવવાનું છે, એટલે એ જે કાંઈ કહે તારે બનાવવાની તૈયારી ચાલુ કરી દેવાની, અને એને 7:30 બરોબર ટાઈમે જમવા આપી દેવાનું, અને હું 9 વાગે આવું એટલે મને આપી દેવાનું, પછી તારે 9:30 આરામથી તારે જમી લેવાનું, અને છેલ્લે તારે 10 વાગે રસોડું સાફ કરી લેવાનું, એટલે બધી સાફ સફાઈ થઈ જાય અને આરામથી ફટાફટ સૂઈ જવાનું. અને પછી કેમ કે કાલે સવારે વહેલા જાગવાનું હોય ને. મારા મમ્મી પપ્પાએ તો મને એમ કીધું હતું કે સાસરાવાળા તને રાણીની જેમ રાખશે, પણ તમે તો અહીંયા મને નોકરાણી બનાવી દીધી. અને નોકરાણીને શું કામને ના પાડવાની છે ને એ મને ખબર છે, કેમ કે સાસુનો સ્વભાવ એવો હોય છે કે વહુને જ્યાં સુધી કામ કરાવીને થકવાડી ન દે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. હવે મને સમજાણું કે જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે લોકો પેંડા સુકામને વેચે છે, અને દીકરીનો જન્મ થાય છે ત્યારે સુકામને રોવે છે.